ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, અક્ષરધામ કેવું હશે, દેખાડો ને. ગોપાળાનંદ સ્વામી કે તારે અક્ષરધામ જોવું છે? અમને થયું કે સ્વામી હમણાં કંઈક તેજ બતાવશે ને તેજમાં અક્ષરધામ બતાવશે ને એવું કંઈક જોયું હશે. પણ ગોપાળાનંદ સ્વામી કે આ ચોથા બેઠા ને એ મૂળ અક્ષર. પહેલા ગોપાળાનંદ સ્વામી બેઠેલા ગાદી તકીએ, નિત્યાનંદ સ્વામી ગાદી તકીએ બેઠેલા, પછી શુકાનંદ સ્વામી બેઠેલા અને છેલ્લે ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા. આ ચોથા બેઠા એ મૂળ અક્ષર છે. આ માલજી સોનીએ શાસ્ત્રી મહારાજને કીધેલું, યોગી મહારાજને કીધેલું, નિર્ગુણદાસ સ્વામીને કીધેલું, નંદાજીને કીધેલું, કેટલાયને આ વાત કરેલી. ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે, કેશવજીવનદાસ સ્વામીને કહ્યું છે, પ્રાગજી વગેરે તમને મૂળ અક્ષર કહે છે, તે મને સમજાતું નથી ને હું વિશ્વાસી છું, તે જેમ હોય તેમ કહો. ત્યારે સ્વામી કે હું અક્ષર છું તેમ તું જાણ, અને બીજો અક્ષર હશે તો મારે અને એને પંચાત છે, તું મારો વિશ્વાસ રાખ. એમ 2-3 વખત કહ્યું. 5મા પ્રકરણની 370મી વાત. વળી સ્વામી કહે છે, આ સાધુ અક્ષર છે, એનો દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવો ને આ તો અજન્મા છે, ગર્ભમાં આવ્યા જ નથી ને એમની રીત તો નટની માયાની પેઠે સમજવી ને આ તો મહારાજના સંકલ્પે કરીને અહીં દેખાય છે. નૃસિંહાનંદ સ્વામી ઇંગોરાળાના કુરજી પટેલને કહેલું અને કુરજી પટેલે શાસ્ત્રી મહારાજને પ્રસંગ કહેલો. એ પ્રસંગ એવો છે, નૃસિંહાનંદ સ્વામીએ કુરજી પટેલને કહ્યું કે કુરજીભાઈ, ગુણાતીતાનંદ સ્વામી આ ગઢડા મંદિરના કાંગરા કેટલા? કે સ્વામી ઘણા. વળી નૃસિંહાનંદ સ્વામીએ કહ્યું કે જો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આ તો સમજ, અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર ન હોય તો આ કાંગરે કાંગરે મને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ થાય. આ વાત નૃસિંહાનંદ સ્વામીએ કુરજી પટેલને કરેલી. શુકાનંદ સ્વામીના પાસે સિદ્ધાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણચરણદાસ આવેલા અને શુકાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, મારા ગુરુ સિદ્ધાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીનો અપમાન કરે છે અથવા તો એમનો ગુણ દેખાડતા નથી, અને બહાર તો એમની આટલી પ્રસિદ્ધિ છે, તો મારે શું સમજવું? ત્યારે શુકાનંદ સ્વામી કે ક્યાં ગુણાતીતાનંદ સ્વામી અને ક્યાં તમારા ગુરુ? એમ કહી અને કૃષ્ણચરણ સ્વામીને એમને પ્રસંગો કહેલા. એ પ્રસંગો શાસ્ત્રીજી મહારાજે જ્યારે મહુવા હતા ત્યારે કૃષ્ણચરણદાસ સ્વામી પાસે સાંભળેલા. એ પ્રસંગોમાંથી 2-3 પ્રસંગો આપણે થોડા પ્રસંગો જાણીએ. એક વખત મહારાજ વરતાલમાં ગોવાળ મંડળીમાં પરમહંસોને પીરસતા હતા અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી બેઠેલા, બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે આ સાધુ કેમ જમે છે? તો ગુણાતીતાનંદ સ્વામીની પદ્ધતિ કેવી હતી? જેટલું આપે એટલું જમી જવાનું. એટલે લોકોને શું લાગે? બહુ ખાય છે. એટલે એમણે કહ્યું કે સારું જમી જાણે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જેમ કોઠીમાં દાણા ભરે એમ અન્નને જમે છે, અને સ્વાદ તો મારી મૂર્તિનો લે છે. ત્યારે બધા બોલ્યા કે હા મહારાજ, એમના જેવું કઠણ છે. ત્યારે મહારાજ ફરી કહ્યું કે અખંડ 3 અવસ્થામાં અમને ધરી રહ્યા છે ને મારે રહેવાનું ધામ છે. વળી પાછો બીજો એક પ્રસંગ, વરતાલમાં શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા. મુક્તાનંદ સ્વામી હતા અને બીજા બધા પરમહંસો પણ હતા. એ વખતે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી કેવા? આ પ્રસંગ શુકાનંદ સ્વામી કૃષ્ણચરણદાસને કહે છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ બહુ ત્યાગી છે, બહુ તપસ્વી છે, બહુ કીર્તનો કંઠસ્થ કર્યા છે, બહુ સેવા કરે છે, આ બધી વાત કરી. મહારાજ કે એ બધું તો ઠીક, પણ એ અનાદિના મોટા છે. માતાના ગર્ભમાં આવતા પહેલા અને ગર્ભમાં આવ્યા ત્યારે અને અત્યારે અમારી મૂર્તિને ધારી રહ્યા છે. જ્યારે વરતાલનો ત્રીજો પ્રસંગ કહેતા કહે છે કે 18 સાધુ માંદા પડ્યા અને ગુણાતીતાનંદ સ્વામી એમની ગોદડી ધોઈ ગોમતીથી આવતા હતા, ખભે ગોદડીઓ હતી, અને મહારાજ વાસણ સુથારને ત્યાં જમીને આવતા હતા. હનુમાનવાળા દરવાજે બંને ભેળા થયા. ગુણાતીતાનંદ સ્વામીની આંખો અને મહારાજની આંખો એક થઈ. મહારાજ ત્યાં સ્થિર થઈ ગયા. પ્રસંગ લાંબો છે, ટૂંકમાં કહું છું
તે સમયે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે આ સાધુને ઓળખો છો? બ્રહ્માનંદ સ્વામી કે બહુ સારા કીર્તનો બોલે છે. મહારાજ કે એમ નહીં, એ તો અમારી મૂર્તિ અખંડ 3 અવસ્થામાં દેખે છે, અને આજ જેટલા માણસ મારી પાછળ ફરે છે એટલા માણસ એમની પાછળ ફરશે, અને અમારા જેવી મોટપ છે, અમારી જેવી મોટપ છે એવી એમની થશે. અમારું સર્વોપરી જ્ઞાન એ પ્રવર્તાવશે. ચોથો પ્રસંગ કહે છે કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને મહંત બનાવ્યા ત્યારે મહારાજે કુરજી દવેને કહેલું કે જ્યારે તમે રામાનંદ સ્વામીના સમાચાર લઈને આવ્યા ત્યારે મેં કહેલું કે અક્ષરધામ તમને આપીશ, તો હું સોરઠને અક્ષરધામ બક્ષિસ આપું છું આ ગુણાતીતાનંદ સ્વામી. આ અશોકાનંદ સ્વામીએ કહ્યું. અને 5મો પોતાનો અનુભવેલો પ્રસંગ કયો. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી આવ્યા હતા અને હું આસન શોધતો હતો, ત્યારે મહારાજે પૂછ્યું કે શું શોધો છો? તો કે આ જુનાગઢના મહંત માટે આસન. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એમની મોટપ આસને નથી, એ તો અનાદિના મોટા છે. અનાદિના મોટા 2 જ છે, અક્ષર અને પુરુષોત્તમ. મહારાજના વખતના પાર્ષદ નાજા જોગિયા મહારાજને અને સંતોના પક્ષને કારણે લાખણકા, ભડલી અને ભોયરા 3 ગામ બદલેલા. પછી તો મહારાજના પાર્ષદ થઈ ગયા. મહારાજની ભેગા લાભ લેતા એક વખત ઘેલામાં નાઈને આવતા હતા અને જોયું કે સંતો બધા વાતો કરે છે, સાંભળવા બેઠા. થોડી વાર બેઠા પછી મહારાજ પાસે આવ્યો. મહારાજ કે કેમ મોડું થયું? તો કે સંતો વાતો કરતા હતા, પણ તમારી જ વાતો કરતા હતા. એને મહારાજની વાતોમાં બહુ કંઈ વિશેષ ન લાગ્યું. એને એમ કે આપણે ભેગા રહેતા હોય એને વાતો શું સાંભળવાની. ત્યારે મહારાજ બોલેલા, મોટા સાધુ ક્યારેક તમને સમજાવશે ત્યારે તમને સમજાશે. આ પ્રસંગ પછી મહારાજ ધામમાં ગયા, નાજા જોગિયા સાધુ બન્યા, ઘનશ્યામદાસ નામ પડ્યું, જુનાગઢ આવ્યા અને એક વખત એ ધ્યાન કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, એમને માથે હાથ મૂક્યો અને કે ઘનશ્યામદાસ ધ્યાન કરો છો કે ગોટાવાળો છો? તે ઘનશ્યામદાસ કે સ્વામી કાણું તૂત નાખો છો. આ સાંભળી સ્વામી હસ્યા અને કે તમે ધ્યાન કરતા હતા કે ધોળા તલકાવાળી ભેંસને માથે હાથ ફેરવતા હતા? ઘનશ્યામદાસ અવાચક બની ગયા, કારણ કે માનસીમાં ગઢડા પહોંચી ગયેલા અને ધોળા તલકાવાળી ભેંસને માથે હાથ ફેરવતા હતા. ગદગદ કંઠે સ્વામીને પગે લાગીને કે સ્વામી, મારા અંતરમાં ઊંડો ભાવ હતો કે તમે હજુ ખંડિયા છો, ખંડિયા, પણ આજે નિશ્ચય થયો કે તમે ચક્રવર્તી ખરા અને મહારાજનું સાક્ષાત સ્વરૂપ છો. હવે તમે અક્ષર ખરા, અક્ષર ખરા. બાલમુકુંદ સ્વામી આ પ્રસંગ કહેતા, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી, અને એમને બાલમુકુંદ સ્વામીની વાણી આ પુસ્તકમાં છપાયેલો પ્રસંગ છે.